ચૂંટણી આવે એટલે સરકાર સિંચાઈના પાણીની લોલીપોપ આપે છે અને ચૂંટણી સમયે થયેલી જાહેરાતો માત્ર જાહેરાત જ રહી જાય છે. આરોપ છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો. સુરેન્દ્રનગરના 3 તાલુકાના 45 ગામડા સિંચાઈ અને પીવાના પાણીથી વંચિત છે. ત્યારે સરકાર દ્વારા સિંચાઈ સુવિધા યોજના માટે પણ હવે કાર્ય કરવામાં આવે તેવું આ ખેડૂતો માંગ કરી રહ્યા છે. તમને વિગતો આપી દઈએ કે જ્યાં 417 કરોડની આ યોજના છે, ખેડૂતોએ સરકાર પાસે લેખિત બાંહેધરી માંગી છે. 2 વર્ષથી 5 તાલુકાના ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે. એક આંદોલનની તૈયારી દર્શાવી ચૂક્યા છે ખેડૂતો કે ખરેખર જો સિંચાઈનું પાણી મૂળી, થાનગઢ, ચોટીલા, સાયલા, ધાંગધ્રા અને વઢવાણના બાકી રહેલા ગામડાઓમાં જો સિંચાઈનું પાણી ન પહોંચે તો આવનાર ચૂંટણીમાં જબરજસ્ત ઇફેક્ટ આ શાસક પક્ષને થઈ શકે એમ છે. તો ખરેખર ખેડૂતોને રીઝવવા માટે માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત કરવામાં આવી હોય એવું અમને દેખાય છે કે દરેક ગામમાં, 5 તાલુકામાં દરેક ગામના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું. પરંતુ સરકાર આંદોલન તોડવાના ભાગરૂપે એક ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે અને અહીંયાથી ખેડૂતોને માત્ર લોલીપોપ આપવાની વાત છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ધાંગધ્રા અને મૂળી તાલુકાના જે 31 થી 45 ગામોને જે નર્મદાના નીર પાઇપલાઇન થકી આપવાની જે યોજનાઓ હતી, જેનો અંદાજિત 417 કરોડની જે યોજનાઓ છે, તે યોજનાનો અત્યારે વોટ્સએપ ઉપર મેસેજ એવા ચાલે છે કે ભાઈ આ યોજના મંજૂર કરવામાં આવી છે અને આને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે આ ખેડૂતોને વધુ એક લોલીપોપ સમાન હોય એવું અમને લાગી રહ્યું છે.